કેમ છો બધાય? આજના ન્યૂ વ્લોગમાં તમારા બધાયનું વેલકમ છે. અને બસ બ્રેકફાસ્ટમાં શું બનાવવા છે? ઉત્તાપમ. એને ખબર છે સાંજનું ખીરો આજે કરીને રાખેલું છે. તો ઉત્તાપમ ડુંગળી ટમેટા. સારું, ચલો તમે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ડુંગળી ટમેટા અને લીલા મરચાંની અંદર ધાણા જીરું, પછી મરચું, મીઠું ને બધું નાખી અને ઉપર સ્પ્રિંકલ કરી ચીઝ નાખી. ચીઝ એ નાખી. રાત્રે મંગાવ્યું હતું ખબર? યસ. ચીઝ વાળું તો થોડું કેવું તો આમ ના બનાવો. લા ઉત્તાપમ બનાવવાનો હતો તે ઢોસો કેમ બનાવી દે છો? ભૂલી ગઈ કે હું? આ લોટી ગરમ થઈ કે નહીં એવું ચેક કરવા માટે. મારું 100 ગ્રામ ખીરું બગડી જાય ચેક કરવામાં. ના એમ ન બગડે ને. એક ઉત્તાપમ તો માંડ ખાઈ આપણે અત્યારે. તો પછી આ ઢોસો ખાઈ જવાનો. આ પેપર ખાઈ જવાનો. અને પેપર ચાખી લેવાનો. મીઠું નાખવાની જરૂર નથી ને. હવે ઉત્તાપમ બનશે. હવે લાગે છે ઉત્તાપમ બનવા છે. ચલો તો આવી જાઓ ઉત્તપમ ખાવા. ઉત્તપમ અને ચટણી લઈ આવો હમણાં. લઈ આવો હાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. ફટાફટ. યોગિતા આવી છે આજે ટિફિન દેવા માટે ઓફિસે. કાલે આવી હતી, આજે પાછું ટિફિન જ મગાવી લીધું કારણ કે હમણાં બાંધેણ હાલે છે એટલે વર્કલોડ વધારે છે. તો નીચે આવી ગઈશ ટિફિન લેવા માટે જઈશ. દેખાઈશ નીચે જોવું મોબાઈલ ઘુમાડે ઊભી મેડમ ઊભા ટિફિન લઈને આવી ગયો ટિફિન. હા, હવે આમ રિયલ વાળી ફીલિંગ આવે છે કે ના મેરેજ થઈ ગયા છે. હવે ફિલિંગ આવે છે. 2 દિવસથી ટિફિન દેવા આવે છે. શું ઓલામાં નાખ્યો છે પોપટી કલરનું ડબલું છે ને એમાં સિંપાનના પાપડ છે, તીખોઈ છે. તું જમીન આવી તેમાં વગર નહીં બાકી છે ને મારે જોઈતું હતું ને એટલું મેં રાખ્યું, બાકીનું બધું મેં આમાં ભરી દીધું. હા તો પણ એટલું બધું ન ભરે ને તને કીધું તો ઓલાને ભૂખ જ નહોતી, મને ખબર જ હતી એટલે જ મેં તને મારો મોબાઈલ આમાં નામ જ છે. કરે તોય કેજો ખાશે તો સારું. ચલો બાય, રાત્રે મળશું. ક્યાં જવાનું? પકોડી પાણીપુરી ખાવા. એમ બોલ, પકોડી ખાવાની. આજે મને કોઈ કે સામેથી કીધું હાલ તને પાણીપુરી ખાવા લઈ જા. ના મેં સામેથી નથી કીધું, ખોટું બોલે છે. 2 વખત તો યાદ કરાયું કે પાણીપુરી ના તો તે મને એમ શું કીધું કે મને કોકે કેટલા ટાઈમથી પાણીપુરી ખવડાવી નથી. કે એને પાણીપુરી ખાવી હોય ને તો મારે યાદ રાખવાનું કે મેં કેટલા ટાઈમથી નથી ખવડાવી. હાલ આજે ખાઈ આવ્યા પછી મને તો પાછું ઘરે ખવડાવીશ ને, તારો વાંધો એ પડે. તારા પેટમાં ભરાઈ જાય ને પછી આળસ આવશે રસોઈ બનાવવાની. પુલાવ બનાવી દઈશ. પુલાવ, શાહી પુલાવ. ક્યાં પાણીપુરી ક્યાં ખાવાની? ટોપલા વાળા ઘણા બધા છે. કઈ જગ્યા? તને એની જ ભાવે કા? એ મોંઘી નથી આપતો બીજા બધા કરતા? મોંઘી કઈ નથી આપતો.
તું કહેતી હોય મને કે હું થોડો પાણીપુરી ખાવા જાઉં, તું 20 રૂપિયાની 6 પૂરી તો આપે છે બિચારા. તું કહેતી હતી ને 30 રૂપિયા લેશે. 20 ની ના, ઈ તો ઓલો ગાર્ડન વાળા 30 લેવા માંડ્યા. આ 20 ની 6 આપે ને એક મસાલા પૂરી આપે ને કોરી પૂરી અનલિમિટેડ જેટલી ખાવી હોય ચમડામાંથી હાથે લઈ ગયો. અમે તો રૂપિયાની 5 પૂરી ખાતી, એક મસાલા હોતી, હા 4 પાણીપુરી ને એક મસાલા હોતી 5. ત્યાં આપણે ભાવનગર ખબર ને સોસાયટીમાંથી નીકળતો તો રૂપિયાની 4 પૂરી અને એક મસાલા પૂરી. 5 રૂપિયાની પૂરીમાં તો ધરાઈ જાય, વધીને 10 રૂપિયાની પૂરીમાં અને આટલો લોટો ભરીને તો પાણી આપે. અમે કોઈ 10 રૂપિયાની લીધી જ નથી, 2 રૂપિયાની પાણીપુરી લેતા. અમે ખાવાવાળા ઘણા હતા, મારા મમ્મી, હું, મારી બેન બધે ખાતા એટલે લેતા. 10 રૂપિયાની પૂરી લે ને તો આખી પ્લેટ ભરીને પૂરી. ઈ પહેલાનો સમય જ અલગ હતો ને. 2 રૂપિયાની પાણીપુરી એટલે તો બહુ કહેવાતી. ત્યાં રૂપિયાની વેલ્યુ એટલી હતી ને. કાંઈ નહીં, હાલો તો જઈએ. હાલો ફટોફટ. આજે કોક શાહી પુલાવ બનાવવાનો હતો ને, કેમ રોટલા ટીપા પડ્યા? પ્લાન ચેન્જ થઈ ગયો, શાહી રોટલા બની ગયા. કેવું બન્યું છે? ગોળ બહુ સરસ બન્યું. સેટ નહીં એમ તો દેખો. વાહ સરસ, આવડી ગયા રોટલા. મેડમને આવડી ગયા છે. હવે શાહી પુલાવ અમારા બંધ રહ્યા. એની જગ્યાએ શાહી રોટલા બની ગયા. રોટલા અને શું ખાવાનું? ચટણી ખાવીશ. લીલા મરચા, લાલ મરચા, કોથમીર, લસણ. અને અમે મેરેજની સીડીના પાર્ટ 3 છે ટોટલ, અને નાની નાની ક્લિપ 3 છે. એમ ટોટલ 6 છે કે 8 છે? ટોટલ આપણે 2 ભાગ બનાવશું, બરાબર, મિક્સ કરીને. એટલે પહેલો પાર્ટ તમને કાલે સવારે 8 વાગે જોવા મળશે અને બીજો પાર્ટ નેક્સ્ટ કાલે સવારે નહીં, સવારે 8 વાગે આવી ગયો છે ઓલરેડી. સવારે 8 વાગે આવી ગયો છે, કારણ કે આ વિડીયો આપણે દરરોજ 1 વાગે નાખીએ છીએ અને મેરેજનો વિડીયો સવારે 8 વાગે નાખી દીધો છે. એટલે એવી રીતે આ પાર્ટ 1 છે હજી, પછી પાર્ટ 2 આવશે અને પોસિબલ થશે તો પાર્ટ 3 પણ આવશે, કેમ કે બીજા પાર્ટની અંદર બધું પૂરેપૂરું નહીં આવે ને તો પછી અમે ત્રીજો પાર્ટ પણ બનાવશું. એટલે મેરેજની સીડી આખી તમને જોવા મળશે. એટલે એમાંથી શોર્ટ થોડાક પાર્ટ, બાકી એમ તો 3 કલાકની છે. એટલે એટલું મેક્સિમમ ટ્રાય કરશું કે બધું અંદર નાખવાની, કારણ કે ઘણા બધા રિલેટિવ છે એ આપણા વિડીયો જોવે છે અને મેરેજમાં આવ્યા હોય એટલે એમને પણ જોવી હોય, એટલે પૂરેપૂરી ટ્રાય એવી જ છે કે આપણે આખી સીડી અંદર કવર કરશું. હા, એટલે ઘણા પછી એવું કહેશો કે અમે તો આની અંદર આવ્યા નહીં એમ, એટલે રિલેટિવને ઘણા થાય. એટલે હું આ એકદમ ક્લિયર કરીને કહી દઉં છું કે સવારે 8 વાગે જે અપલોડ થયો એ પાર્ટ 1 છે, હજી પાર્ટ 2 આવશે અને પછી પાર્ટ 3 પણ આવશે. એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આખો વિડીયો આવશે. તો ચલો જોતા રહેજો વિડીયો અને કમેન્ટમાં કહેજો મેરેજની સીડી કેવી લાગી તમને. તો હોઈ જવાનું છે વહેલા. તમારે આંખ ઉપરથી નથી લાગતું? બહુ નીંદર આવે છે. કાંઈ નહીં, સારું, ચલો સુઈ જવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ. બાય.